ગુજરાતમાં થર્ડ રેન્ક 587 માર્કે 99.97 PR સાથે ગણિત અને સમાજમાં 100 માંથી 100 ગુણ મેળવ્યા છે એવી ઐતિહાસિક સિદ્ધિ મારી દીકરી રવાણી શૈલી દિલીપભાઈ વાલમ સ્કૂલમાં સમગ્ર ગુજરાત રાજ્યની અંદર ત્રીજો ક્રમ લાવી અને ક્યારેય ન મેળવ્યા હોય એવા 12 વિદ્યાર્થીઓએ આ શાળાની અંદર A1 ગ્રેડ મેળવ્યો છે। આ 3 દીકરીઓ કે જેમણે શાળા વતી પ્રથમ દ્વિતીય તૃતીય ક્રમ પ્રાપ્ત ગારિયાધારનો જાગતો પીરાણો એવા સંત શ્રી વાલમપીર બાપા અને વાઇબ્રેટ કોને કહેવાય, સતત ધબકતા રહે એમ અને સતત કાર્યશીલ, કંઈક ને કંઈક નવીન કરવું, જે પણ પ્રવાહમાં જાઓ પોતાનું મન લગાડીને મહેનત કરશો આના કરતા બી શ્રેષ્ઠ રિઝલ્ટ આવશે એમ। નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ લોહંગ ટ્રાવેલમાં। તો મિત્રો હાલ આપણે ઉપસ્થિત છીએ અત્યારે ગારિયાધાર શહેરના પાલીતાણા રોડ ઉપર આવેલ વાલમ સ્કૂલ કે જ્યાં આજે ધોરણ 10ની જે પરીક્ષાનું આજે રિઝલ્ટ આવી રહ્યું છે। આવું ઐતિહાસિક રિઝલ્ટ આપ્યું છે અને એના બધા આપણે સાક્ષી છીએ। એક બાળકને લગભગ દરેક બાળક સુધી સારું રિઝલ્ટ આપવાનો પ્રયાસ કર્યો છે અને સફળ થયા છે। ખાસ કરીને આ ટ્રસ્ટ મંડળ શ્રી વાલમરામ સેવા ટ્રસ્ટ કે જેમણે એક નવું બિલ્ડિંગ આપણને નિર્મિત કરી દીધું, નજીવી ફી, આટલી નજીવી ફીમાં આટલું શ્રેષ્ઠ રિઝલ્ટ ગુજરાતમાં થર્ડ રેન્ક લાવવો એ કોઈ સામાન્ય બાબત નથી, પણ છતાંય આપણને એક આવી સફળતા મળી છે। ઘણા વિષયની અંદર 100 માંથી 100 માર્ક કે જેને પેપર જોવો તો 5 ટીચરો એક પેપર જોતા હોય, એક A વિભાગ જોતો હોય, એક B જોતો હોય, એક C જોતો હોય, એક D જોતો હોય અને એ પાંચેયના પેપર એક એનો મોડરેટર જોતો હોય અને એમાં જો કોઈને 100 માંથી 100 આવે તો એનું પેપર કોઓર્ડિનેટર જોતા હોય અને ઈ એમ કે યસ, ત્યારે આ પેપર કેટલાય લોકોના હાથમાં ગયા હશે અને એ કોઈ એક માર્ક પણ ન કાપી શક્યા। એ આપણી એક ભવ્ય સફળતા છે અને અહીંના ટ્રસ્ટી, સતત હૂંફ આપતા આપણા સંચાલક, આચાર્ય અને નિષ્ઠાવાન ટીચરો, દરેક કર્મચારી અને વાલીનો અતૂટ વિશ્વાસ, અહીંયા ઘણા વાલી બેઠા છે, બસ આ ટ્રસ્ટ ઉપર, આ સંસ્થા ઉપર વિશ્વાસને લીધે, આ ટ્રસ્ટ ઉપર વિશ્વાસને લીધે આપણે આવું સફળતા, આજે ગારિયાધારના ખૂણે ખૂણે આની ચર્ચા છે કે આ રિઝલ્ટ આપણે આવ્યા છે। હવે આપણે આજે તમે બધાએ સારું રિઝલ્ટ લાવ્યા છે। આ 3 દીકરીઓ કે જેમણે શાળા વતી પ્રથમ દ્વિતીય તૃતીય ક્રમ પ્રાપ્ત કર્યા છે એમનું પણ સન્માન કરશું। આ સાથે આ બિલ્ડિંગ જ્યારથી બન્યું ને ત્યારથી આને જ્યારે પાયા ખોદાતા ત્યારથી માંડી આ 3 માળનું બિલ્ડિંગ બન્યા, જેમણે નિસ્વાર્થ ભાવે અહીંયા સેવા કરી છે કે આ કાર્યક્રમમાં હું એમનું પણ સન્માન કરવા માંગુ છું। તો રમેશભાઈ જીવાણીનું સન્માન આપણી શાળાના આચાર્ય અલ્પેશભાઈ કરશે। આના કરતા બી સારું આવવાનું છે એમ, આ તો આવ્યું જ છે, પણ 27માં રિઝલ્ટમાં ઘણા બાળકો અહીંયા બેઠા છે અને વિશ્વાસ છે અને અવરીત આ પરંપરા ચાલુ જ રહેશે અને આ પરંપરાને ટકાવી પણ રાખશું। હવે જે આજની ઐતિહાસિક સફળતા મેળવી છે એવા 1 થી 3 નંબરના એમનું સન્માન થશે। તો આજે કંઈક આપણે નવીન કરીએ કે આજે વાલી સાથે એમનું સન્માન થવું જોઈએ, કારણ કે વાલીની પણ આમાં યોગદાન છે, બરોબર છે। હવે તો હું 3જા નંબરના બાળક કે જેમને 566 માર્ક 600 માંથી આવ્યા છે અને 98.82 PR મેળવ્યા છે, એમનું સન્માન કરવા માટે હું વિનંતી કરીશ આપણી શાળાના શિક્ષક રોમીબેન ખેની અને રાજવીબેન પઢિયારને કે જેઓ અહીં અત્રે પધારે અને સોંડાગર ધાર્મી સંજયભાઈનું સન્માન કરે। ધાર્મીબેન જોરદાર તાળીઓથી વધાવજો।
ફરી કહું છું, આ સન્માન મેળવવા એમણે 10 વર્ષ મહેનત કરી છે. શુકલ હિમાની પરાગભાઈ, જોરદાર તાળીઓથી વધાવજો. અને બેને ગણિત અને સમાજ જેવા વિષયમાં 100 માંથી 100 ગુણ મેળવ્યા છે. ગણિત અને સમાજ જેવા વિષયમાં 100 માંથી 100 ગુણ મેળવ્યા છે. એનું સન્માન કરવા માટે આદરણીય કિરણબેનને હું વિનંતી કરીશ કે બેનનું સન્માન કરવા માટે પધારે. પરાગભાઈ, બેન, સમગ્ર પરિવારને અભિનંદન. ત્યારબાદ આપણને ગારિયાધારમાં ઘણા પ્રશ્ન કરે છે, ગુજરાતમાં 3rd રેન્ક કોનો આવ્યો, શાળાનો કે બાળક? શાળાનો કે બાળકનો? એમ તો ગૌરવ સાથે કહું છું, શાળાની એક દીકરીનો ગુજરાતમાં 3rd રેન્ક 587 માર્કે 99.97 PR સાથે ગણિત અને સમાજમાં 100 માંથી 100 ગુણ મેળવ્યા છે. એવી ઐતિહાસિક સિદ્ધિ રવાણી શૈલી દિલીપભાઈ અત્રે પધારે. રવાણી શૈલી દિલીપભાઈ, અને એમનું સન્માન કરવા માટે હું જેને પાયાના પથ્થર ગણી શકાય અને જેમણે પાયો નિર્મિત કર્યો છે બેનનો, એવા આપણી શાળાના આચાર્ય એવા નીમાબેનને વિનંતી કરીશ. અને જેમણે આ બિલ્ડિંગનો પાયો નિર્માણ કર્યો છે એવા રમેશભાઈ જીવાણીને પણ વિનંતી કરીશ કે અત્રે પધારે અને એમના વાલી પણ પધારે. આ ઐતિહાસિક સિદ્ધિ આપના સંતાને મેળવી છે. જોરદાર તાળીઓથી વધાવજો. આ ક્ષણ એમના માટે સુવર્ણ અક્ષરે લખાશે. એમ ખૂબ સરસ. અભિનંદન બેન. શૈલીબેન. મારું નામ રવાણી શૈલી દિલીપભાઈ છે. હું વાલમ માધ્યમિક શાળામાં અભ્યાસ કરું છું. મારે 99.97 PR આવે અને 98% છે. મારે ટોટલ 587 માર્ક છે. અને આ બધું મારી મહેનતની સાથે બધા શિક્ષકોની ખૂબ મહેનત છે. અને સ્પેશિયલી પરેશભાઈ ધારૈયા સરને ખૂબ ખૂબ ધન્યવાદ. એમણે આખું વર્ષ એટલી મહેનત કરી છે. ગમે ત્યારે અડધી રાતના પણ એને ફોન કરીએ તો એ હાજર હોય છે દાખલા શીખવાડવા માટે. એના લીધે મારે સમાજમાં અને ગણિતમાં 100 માંથી 100 આવ્યા છે. વિજ્ઞાન અને સંસ્કૃતમાં 99 માર્ક આવ્યા છે મારે. એટલે બધા શિક્ષકોનો ખૂબ ખૂબ આભાર કે એમણે બધા એટલો સાથ આપ્યો. અને આવતા વર્ષે જે બાળકો 10મામાં આવવાના છે એને ખાલી એટલું જ કહેવા માંગીશ કે જે શિક્ષકો સાથ આપે તેમની તમારે પણ સપોર્ટ કરવાનો રહેશે. શિક્ષકો તો સપોર્ટ કરે જ છે અને તમારે પણ મહેનત કરવાની અને પૂરા આત્મવિશ્વાસ સાથે લડી લેવાનું છે. વાલમ સ્કૂલ તો પહેલેથી લઈને છેલ્લે સુધી સાથ આપશે જ તે, કારણ કે એ તો વિદ્યાર્થીઓને પોતાના બાળકોની જેમ માને છે. એટલે ત્યાંના શિક્ષકો તો ખૂબ સાથ આપે છે. વાલમબીર બાપાના આશીર્વાદથી બધા તમે લોકો સારી મહેનત કરો અને સારું એવું પરિણામ. મારું નામ સોંડાગર ધાર્મી સંજયભાઈ છે. મારો વાલમ સ્કૂલમાં 3જો નંબર આવેલો છે. મારે 600 માંથી 566 આવેલા છે અને મારે 98.82 PR આવેલા છે. અને મારું આ પરિણામ અને આખું કાર્યધારમાં પહેલો નંબરનું પરિણામ આ બધા શિક્ષકોનો સપોર્ટ વિના આ ઉજ્જવળ પરિણામ મેળવ્યું છે. એ શિક્ષકોના સપોર્ટ વિના શક્ય ન બની શકે. મારું નામ શુકલ હિમાની પરાગભાઈ છે. મેં વાલમ માધ્યમિક શાળામાં 2જો રેન્ક પ્રાપ્ત કર્યો છે. મારે 99.11 PR આવ્યા છે. ગણિતને સમાજમાં 100 માંથી 100 છે. બસ હું એટલું જ કહેવા માંગીશ કે અહીંયા જે અમારા શિક્ષકો હતા એના સપોર્ટ વિના અમે આ કાંઈક પણ સિદ્ધિ મેળવી ન શકત. ને એમાં ખાસ કરીને પરેશભાઈ ધારૈયા એ અમારી પાછળ ખૂબ, અમે જ્યારે પણ એને એમ કહીએ કે સર આ ડાઉટ છે એટલે અમને સોલ્વ કરાવતા. અને બસ આગળના જે અત્યારે 10મામાં આવ્યા છે એને પણ એવી જ કે તમારા શિક્ષકો તમને જે કહે છે એને એની આજ્ઞાનું પાલન કરીને તમે પણ આવી ઉજ્જવળ મહેનત કરીને પરિણામ લાવી શકો છો. રવાણી દિલીપભાઈ, મારી દીકરી રવાણી શૈલી દિલીપભાઈ વાલમ સ્કૂલમાં સમગ્ર ધોરણ 10માં સમગ્ર ગુજરાતમાં 3જો નંબર આવ્યો છે. એ બદલ હું ગદગદ થઈ ગયો છું. ખુશી થઈ છે મને અત્યંત. અને સમગ્ર વાલમ સ્કૂલના શિક્ષકોનો હું ખરા દિલથી આભાર માનું છું. એને ખૂબ મહેનત કરી છે શિક્ષકોએ, સમગ્ર શિક્ષક ટીમોએ. એ બદલ વાલમ સ્કૂલનો હું આભાર માનું છું. શ્રી વાલમ માધ્યમિક શાળા અને ઉચ્ચતર માધ્યમિક શાળાના
ઉત્તરોત્તર આપણા ખૂબ સરસ 2 પરિણામો આવ્યા. આપણો પહેલો પ્રયત્ન તો એ જ હોય છે કે ગારિયાધારની અંદર હજી જે પ્રમાણે આપણે શિક્ષણનું સ્તર ઊંચું લાવવાનો પ્રયત્ન કરવા જવું છે એમાં વિદ્યાર્થીઓને તો અમે જગાડી દીધા, હજી પૂરા પ્રમાણમાં વાલીઓને નથી જગાડી શક્યા. દર વખતે અમે કહેતા હોઈએ છીએ કે જ્યારે શાળાની અંદર કોઈ આવો સારું, હું એમ નથી કહેતો કે આપણી જ શાળા, કોઈ પણ શાળામાં જ્યારે કોઈ પરિણામ ઉચ્ચતર સારું આવતું હોય ને તો વાલી ત્યાં હાજરી આપે તો બાળકોનો ઉત્સાહ વધે, બીજા બાળકોને એ પ્રેરણાદાયક બને. એના માટે થઈને અમે સતત આ છેલ્લા 3 વર્ષથી આ એક સમારોહને ઉત્સવમાં ઉજવવાનો પ્રયત્ન કરીએ છીએ. આ 3 વર્ષમાં આ ઉત્સવ થવા પાછળના મૂળભૂત કારણો કદાચ પરેશભાઈ યાદીમાં લેતા ભૂલી ગયા છે. અમારે ધામેલિયાબેન આ શાળાની અંદર 99.97% સાથે એ પણ ગારિયાધારમાં ફર્સ્ટ પ્લસ ગુજરાતમાં 3જા રેન્ક સાથે આ શાળામાં સૌથી પહેલા હતા. ત્યાંથી રેકોર્ડ તૂટ્યો, પછી મલ્હાર દવેબેન આવ્યા અને એનો પણ રેકોર્ડ તોડવા માટે આપણી વચ્ચે રવાણી શૈલીબેન આજે ઉપસ્થિત છે. મને કહેતા આનંદ થાય કે આ બધા જ રેકોર્ડ જે તૂટ્યા ને એ આપણી જ શાળાના વિદ્યાર્થીઓ ઉત્તરોત્તર આ રેકોર્ડ તોડ્યા છે. અને આ રેકોર્ડ શું કામ તૂટ્યા છે એનું પણ કારણ કહી દો. આ રેકોર્ડ તૂટ્યા છે એની પાછળનું મૂળભૂત કારણ એ અહીંયાનો સંપૂર્ણ શિક્ષક ગણ છે, એને આભારી છે. એણે બાળકોનું એવું ઘડતર કર્યું, એની પાસે આજે એવી ગ્રીપ આવી ગઈ છે કે ગ્રીપમાં એ હવે પોતે જાણી ગયા છે કે આ બાળકોની અંદર વધારે ઊંચો માર્કિંગ લાવવા માટે, વધારે ઊંચી ટકાવારી લાવવા માટે આપણે એની સાથે કઈ રીતે મહેનત કરવી જોઈએ. પરિસ્થિતિઓ તો હાથના 5 આંગળાએ હરખા ન હોય તો ઘણી વખત આખા વર્ષમાં કોઈને કોઈ પરિસ્થિતિ છે, ક્યારેક સારી ક્યારેક નબળી, આમ ચાલ્યા જ આવતી હોય. પણ અંતિમ પરિણામ એ હંમેશા જ્યારે સારું આવતું હોય ને ત્યારે શાળા સૌથી ઉચ્ચ અને શ્રેષ્ઠ કક્ષાએ છે એ માનવું આપણે ક્યારેય ભૂલવું ન જોઈએ. બાળકો જેણે અહીંયા પ્રથમ નંબર મેળવ્યો છે, બીજો નંબર મેળવ્યો છે, ત્રીજો નંબર મેળવ્યો છે, એમને તો શાળા વતી હું ખૂબ અભિનંદન આપું છું. પણ મને એ કહેતાય ગર્વ થાય છે કે આપણી શાળાના કુલ 115 બાળકોએ જે પરીક્ષા આપી હતી એમાંના સૌથી શ્રેષ્ઠ અત્યાર સુધીનું, જેને કુલ 92.15% રિઝલ્ટ, 91.15% રિઝલ્ટ આપણી શાળાનું આ વખત આવ્યું છે ને અમને સૌથી વધારે આનંદ છે. બહુ બાળકો એવા છે કે જે પાસ થઈને આજે 11-12ની અંદર એ ભણવા માટે જવાના છે, જેમની કોઈની સાયન્સ, કોઈનું આર્ટ્સ કે કોઈનું કોમર્સ કાંઈ પણ લેવાની ઈચ્છા હોય એમાં પણ એ ઉત્તરોત્તર આગળ પ્રગતિ કરે. એ બદલ એમને શાળા વતી હું ખૂબ શુભેચ્છા પાઠવું છું. સાથે સાથે આપણી શાળાના ઉત્સાહી, શાળાના સહાયક એવા રમેશભાઈ જીવાણી પણ આપણી વચ્ચે ઉપસ્થિત રહ્યા અને એમણે પણ આપણો ઉત્સાહ વધારવા માટે જે કાંઈ હાજરી આપી અને અમને પ્રોત્સાહિત કર્યા એ બદલ હું એમનો ખૂબ આભાર માનું છું. અહીંયા ઉપસ્થિત વાલીઓનો પણ હું આભાર માનું છું. સાથે સાથે જે બાળકો પોતાનો કિંમતી સમય, કિંમતી એટલા માટે બોલું છું કે આજે વેકેશનનો સમય હાલે છે અને બધાને ક્યાંક ને ક્યાંક ફરવા જવું હોય અને એવા સમયમાં પણ એ સમય કાઢીને અહીંયા આવ્યા, આ બાળકોનો ઉત્સાહ વધાર્યો, એ બદલ હું આપ સર્વોનો પણ ખૂબ આભાર માનું છું. ફરીને હું આ શાળાની અંદર અભ્યાસ કરાવતા તમામ શિક્ષકગણનો, ટ્રસ્ટીગણનો આભાર માનીશ કે એમણે આપણને જે કાંઈ સવલતો, સગવડતાઓ, સુવિધાઓ અને શિક્ષણ આપવા માટેની વ્યવસ્થાઓ પૂરી પાડી એ બદલ એક બધાનો હું ખૂબ આભાર માનું છું. જય હિન્દ.